નમસ્તે મિત્રો. ઘણા લોકોને એક્ઝિક્યુટિવ હેલ્થ ચેકઅપ એટલે કે લેબોરેટરીના રિપોર્ટ્સ ને કાર્ડિયોગ્રામ ને ઇકો ને આ બધું કરાવવાનો ખૂબ શોખ હોય. અમુક વર્ષે, અમુક મહિને, અમુક લોકો તો વર્ષમાં 2-2 વાર આવા રિપોર્ટ કરાવતા હોય. તો આ બધું કેટલું જરૂરી છે? હવે નાનપણની વાત કરીએ તો ત્યારે વડીલો એક કપડાનો તાકો લાવતા. અમદાવાદ જાય તો કપડાનો તાકો લેતો આવે. એમાંથી બાળકોના કપડાં સિવાય, પછી વધે તો એનાથી ઓશિકાના તકિયાના કવર સિવાય, એનેથી જ પડદા સિવાય, એટલે એક જ કાપડના તાકાથી ઘરની બધી જરૂરિયાતો પૂરી થઈ જાય. એક્ઝિક્યુટિવ હેલ્થ ચેકઅપ છે ને એ કંઈક એવું જ છે. વ્યક્તિને કઈ તકલીફો છે, કઈ ફરિયાદો છે, એના સિમ્ટમ્સ શું છે એ જાણ્યા વગર આખો ઘાણ તમે એક ચીચોડામાં નાખી દો અને તલનું તેલ ને શીંગનું તેલ ને બધું ભેગું કરી નાખો, એવો જ કંઈક સીન આમાં છે. આમાં 15-20% રિપોર્ટ્સ નકામા હોય છે, જેનું કોઈ જ ક્લિનિકલ સિગ્નિફિકન્સ નથી. અને ઘણા રિપોર્ટ્સમાં કંઈક આડું આવે એટલે લોકોના મગજ ચક્રાવે ચડે, ચિંતામાં પડી જાય અને ખર્ચામાં પણ ઉતરી જાય. એટલે આ એક્ઝિક્યુટિવ હેલ્થ ચેકઅપ શબ્દ એ આકર્ષક છે. તમને લેબોરેટરીવાળા એવું પણ, અથવા કોર્પોરેટ હોસ્પિટલ્સવાળા એવું પણ બતાવે કે તમે છૂટા આ બધા રિપોર્ટ કરાવો તો આટલા બધા ન થાય, અને આ જો ચેકઅપનું તમે પેકેજ લઈ લો તો તમને સસ્તું પડે. પણ સસ્તું કરવા જતાં સરવાળે મોંઘું પડે છે. એટલે આવા હેલ્થ ચેકઅપના ષડયંત્રો કે જે કહેવાય કે હેલ્થ ચેકઅપની લોભામણી ઓફરોથી બચો, કારણ કે એમાં બકરું કાઢતા ઊંટ પેસશે અને તમને જે રોગ નહીં હોય એની વિશેનો વહેમ મગજમાં લાગી જશે. ઘણીવાર અમુક રોગ આવા હેલ્થ ચેકઅપમાં પકડાઈ પણ જતા હોય છે, એની પોઝિટિવ સાઈડ છે. પણ પોઝિટિવ સાઈડ 10% જ છે. 90% લોકો પેનિક થઈ જાય છે, જે રોગ નથી એની ચિંતામાં પડી જાય છે. તો આવા હેલ્થ ચેકઅપ કરાવવા જરૂરી નથી માનતો. થેન્ક યુ.